નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ગમાં આપણે વાત કરી કે ડિબેન્ચરના નાણાં જ્યારે પરત કરવાના હોય તો એ અલગ અલગ ચાર સંજોગોમાં પરત કરી શકાય છે. અને એ ચાર સંજોગોમાંથી જે પહેલી પરિસ્થિતિ કે ડિબેન્ચરના નાણાં એક સાથે પૂરેપૂરા ચૂકવવાના હોય અને એ નાણાં તમે મૂડીમાંથી જ્યારે ચૂકવવાના હોવ છો, બરાબર, ત્યારે એની આમનોંધો કઈ રીતે થાય છે તેની આપણે વાત કરવાની છે. અને એની માટે આપણી સામે છે ઉદાહરણ 18 કે ભાઈ શૈલજા લિમિટેડ છે એ 1 એપ્રિલ 2011 ના રોજ 100 રૂપિયાનો એક એવા 8% કુલ 12000 ડિબેન્ચર છે એ 5% પ્રીમિયમ થી બહાર પાડે છે. હવે આ ડિબેન્ચર છે એ 31 માર્ચ 2017 ના રોજ પરત કરી દેવાના છે. એટલે 2017 માં 31 માર્ચ આવે ત્યારે ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે. હવે જ્યારે ડિબેન્ચર બહાર પડે ત્યારે ઇશ્યુ પૂરેપૂરો ભરાઈ ગયો, એટલે કે તમામ પૂરેપૂરી ડિબેન્ચર અરજીઓ આવી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર છે અને શું નક્કી કર્યું છે કે 31 માર્ચ 2017 ના રોજ જરૂરી રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જશે. એટલે કે જે સેબી અને કંપની ધારાનો નિયમ છે એ પ્રમાણે તમારે જો 31 માર્ચ 2017 ના રોજ ડિબેન્ચર પરત કરવા હોય તો અમુક ચોક્કસ રકમ જે ડિબેન્ચર પરત અનામત ખાતે, એટલે કે ડિબેન્ચરની જે કુલ રકમ હોય એના 25% રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે. અને ત્યારબાદ ડિબેન્ચર મૂડીમાંથી પરત કરવાના છે. એટલે કે ડિબેન્ચર પરત અનામત ખાતે પૈસા લઈ જવાના અને ડિબેન્ચરના નાણાં મૂડીમાંથી પરત કરવાના. જો મૂડીમાંથી પરત કરતી વખતે નાણાંની તંગી આવે કે નાણાંની ઘટ પડે તો ડિબેન્ચર પરત અનામતમાંથીનો ઉપયોગ કરવાનો રહેશે. નહીંતર ડિબેન્ચર પરત અનામતના નાણાં વપરાયા વિના એમાં પડ્યા રહેશે અને એ ડિબેન્ચર પરત થઈ ગયા બાદ સામાન્ય અનામત ખાતે લઈ જશું. અને તેઓ એ પણ નક્કી કર્યું કે જરૂરી રકમ ડિબેન્ચર પરત રોકાણ ખાતે 30 એપ્રિલ 2016 ના રોજ લઈ જાવ. આવો નિયમ પ્રમાણે શું છે કે ભાઈ તમારે નાણાં પરત ક્યારે કરવાના છે તો કે 31 માર્ચ 2017 ના રોજ. તો જે વર્ષે તમારે ડિબેન્ચરના નાણાં પરત કરવા હોય એ વર્ષની શરૂઆતમાં, એટલે કે આ વર્ષની શરૂઆત કરે છે એટલે કે 1 એપ્રિલ 2016 થી વર્ષ શરૂ થાય તો એની જે 30 તારીખ આવે એ 30 તારીખ સુધીમાં તમારે ડિબેન્ચરની રકમના જે 15% પૈસા થાય એટલા નાણાં છે એનું કોઈ પણ રોકાણોમાં જામીનગીરીઓ ખરીદી અને એમાં રોકાણ કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ ડિબેન્ચર પરત કરવાની તારીખે રોકાણો વેચી દીધા હતા. 31 માર્ચ 2017 ના રોજ જ્યારે ડિબેન્ચર આપણે પરત કરવાના હતા ત્યારે રોકાણો આપણે શું કર્યા, વેચી દીધા હતા. અને ડિબેન્ચર પરત કરવા માટેની જરૂરી રકમ છે એ ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવી હતી. એટલે ડિબેન્ચર હોલ્ડરને નાણાં પૂરેપૂરા ચૂકવાઈ ગયા છે અને રોકાણોમાંથી અમે કોઈ જરૂરિયાત કે આપણે જે ડિબેન્ચર પરત રોકાણ ખાતે જે નાણાં લઈ જઈએ છીએ, બરાબર, અથવા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જઈએ છીએ એમાંથી કોઈ ઉપયોગ થતો નથી. તો રોકાણો વેચીને જે નાણાં આવે એ તો બેંકમાં સીધા વહી આવે, પરંતુ ડિબેન્ચર પરત અનામત ખાતે જે પૈસા આપણે મૂક્યા છે એ નાણાં પૂરેપૂરા ચૂકવી દીધા બાદ એને સામાન્ય અનામત ખાતે લઈ જવાના રહેશે. અને એની માટે આપણે શું કઈ આમનોંધ કીધી છે, કોઈ ડિબેન્ચર બહાર પાડવાની. એટલે સૌથી પહેલા આપણે ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ કરીશું. ત્યારબાદ પરત કરવાની જરૂરી આમનોંધ કંપનીના ચોપડે કરો. તો સૌથી પહેલા ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધમાં પહેલી આમનોંધમાં ડિબેન્ચરના નાણાં મળે, બીજી આમનોંધમાં મંજૂર કરીએ. ત્યારબાદ ત્રીજી આમનોંધ, તો કે ત્રીજી આમનોંધ બનશે 30 એપ્રિલ ના રોજ. તો 30 એપ્રિલ 2016 ના રોજ 30 એપ્રિલ 2016 ના રોજ તમે ડિબેન્ચરની જે રકમ પરત કરવાની છે એની 15% જેટલી રકમ છે એના રોકાણો ખરીદીશું. એના રોકાણોની શું કરીશું, ખરીદી કરીશું. ત્યારબાદ જ્યારે ડિબેન્ચરના નાણાં 31 માર્ચ 2017 ના રોજ પરત કરવાના થાય ત્યારે એ ડિબેન્ચરનું વેચાણ કરીને નાણાં મેળવશું, એની આમનોંધ કરીશું. ત્યારબાદ ડિબેન્ચર પરત કરવા માટે તમારો જે નફો છે એમાંથી 25% એક અનામત ઊભી કરવાની છે, એની આમનોંધ કરીશું. ત્યારબાદ ડિબેન્ચર પરત કરવાનું નક્કી થાય એની આમનોંધ. ત્યારબાદ ડિબેન્ચર પરત થાય એની આમનોંધ. અને અંતે જે 25% રકમ અનામત મૂકી છે એને સામાન્ય અનામત ખાતે લઈ જવાની આમનોંધ કરાય છે. અને એમાંથી જે ડિબેન્ચર પરત રોકાણોનું ખાતું અને ડિબેન્ચર પરત અનામતના ખાતા બંને આપણે બનાવ્યા છે, જે એન્ટ્રી એને લાગુ પડતી છે તેની આમનોંધ આપણે અહીંયા કરીશું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા 1/4/2011 ના રોજ
100 રૂપિયાનો એક ડિબેન્ચર, એવા કુલ 12000 ડિબેન્ચર, પ્રીમિયમ કેટલું 5% નું, એટલે કે એક ડિબેન્ચર 5 રૂપિયાનો થઈ, એટલે કે 105 ગુણ્યા 12000, 105 ગુણ્યા 12000 કરીએ એટલે કુલ 12,60,000 રૂપિયા છે એ આપણે ડિબેન્ચર અરજીના મળે, બધા નાણાં એક સાથે મળે એટલે અરજી અને મંજૂરી ખાતે જમા થશે. એટલે આમ લખશું બેંક ખાતે ઉધાર 12,60,000 તે 8%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા 12,60,000 અને તેની બાબત જે લખી શકાય કે 12,000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ 100 રૂપિયા ડિબેન્ચરના અને 5% પ્રીમિયમ સહિત નાણાં મળ્યા તેના. હવે આ તારીખે મળેલી ડિબેન્ચર અરજી આપણે મંજૂર કરીએ ત્યારની નામનું કે 1/4/2011 ના રોજ 8%ના ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર રકમ રૂપિયા 12,60,000. પણ આ 12,60,000 છે બરાબર, એમાં 5 રૂપિયા લેખે એટલે 5 ગુણ્યા 12,000 કરતા જે 60,000 રૂપિયા આવે છે એ પ્રીમિયમના છે અને બાકીના 12,00,000 રૂપિયા મૂડીના છે. તો જે મૂડીની રકમ છે એ ડિબેન્ચર જે ડિબેન્ચરની રકમ છે એ 8%ના ડિબેન્ચર ખાતે જમા કરીશું, એટલે કે તે 8%ના ડિબેન્ચર ખાતે જમા કે 100 રૂપિયાનો એક ડિબેન્ચર દરેક 12 તો કહેવાય 12,00,000 રૂપિયા. અને બાકીની જે 5 રૂપિયા છે એ પ્રીમિયમની રકમ છે તો કે તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 5 રૂપિયા ગુણ્યા 12,000 ડિબેન્ચર એટલે કુલ 60,000 રૂપિયા. અને તેની બાબત જેમાં લખી શકાય કે મળેલ 12,000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ 100 રૂપિયા લેખે ડિબેન્ચર ખાતે અને 5 રૂપિયા લેખે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ ગઈ અને ડિબેન્ચર મંજૂર કર્યા ત્યાં. આ એન્ટ્રી થઈ ગયા બાદ આ ડિબેન્ચર બહાર પાડવાની એન્ટ્રી અહીંયા પૂરી. હવે શરૂઆત થાય છે ડિબેન્ચર પરત કરવાની એન્ટ્રી. તો કે ડિબેન્ચર પરત કરવાના હોય એવું નક્કી થાય જે વર્ષે, એટલે કે માની લો કે આપણે નક્કી કર્યું ભાઈ 31 માર્ચ 2017 ના રોજ ડિબેન્ચર પરત કરવાના છે, તો જે વર્ષે ડિબેન્ચર પરત કરવાના હોય એ વર્ષની શરૂઆતનો મહિનો એટલે કે એપ્રિલ મહિનો, બરાબર, 1 એપ્રિલ 2016 આ મહિનામાં તમારે સૌથી પહેલા જે ડિબેન્ચરની રકમ છે કેટલા ડિબેન્ચર પરત કરવાના તો મૂળ કિંમતે પરત કરવાના છે, એટલે 12,00,000 રૂપિયા જે છે એના 15% લેખે નાણાં અલગથી ઉપયોગમાં લઈ અને એના તમારે અન્ય જામીનગીરીમાં રોકાણ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે 12,00,000 ના 15% કહીએ એટલે રકમ આવે છે 1,80,000. એટલે આપણું કામ સૌથી પહેલા શું રહેશે કે ભાઈ આપણને અહીંયા જે તારીખ આપેલી છે એમાં શું કીધું છે કે ભાઈ 30 એપ્રિલ 2016 ના રોજ શું નક્કી કર્યું છે કે ભાઈ જરૂરી રકમનું ડિબેન્ચર પરતના રોકાણમાં રોકાણ કરવાનું છે. તો જરૂરી રકમ કેટલી છે તો 15%, એટલે 12,00,000 ના 15%. તો લખશું તારીખ 30/4/2016 જે વર્ષની નક્કી કરેલ ડિબેન્ચર પરત કરવાના છે એ વર્ષના એપ્રિલ મહિનામાં આપણે ડિબેન્ચરની માટે જામીનગીરીનો ખરીદી કરીએ છીએ. તો જામીનગીરી ખરીદીએ તો જામીનગીરી છે એટલે કે રોકાણો છે મિલકત છે, બરાબર. તો એ ધંધામાં આવે તો ઉધાર એટલે કે ડિબેન્ચર પરતના રોકાણ ખાતે ઉધાર 1,80,000. અને જ્યારે રોકાણોની ખરીદી થાય કોઈ પણ સમયે તો એના નાણાં બેંકમાંથી ચૂકવાય એટલે બેંક આપનાર હોય એટલે તે બેંક ખાતે જમા 1,80,000. અને આપણે બાબત જેમાં લખી શકીએ કે ભાઈ ડિબેન્ચરના નાણાં 31 માર્ચ 2017 ના રોજ પરત કરવાના હોવાથી
એની 15% રકમનું રોકાણ કર્યું છે તેને. હવે આપણને કીધું છે કે આપણે ડિબેન્ચર પરતના રોકાણો અને ડિબેન્ચર પરત અનામત ખાતું ઊભું કરવું. તો અહીંયા ડિબેન્ચર પરતના રોકાણો જે છે એના ખાતે ઉધાર થાય છે. તો ડિબેન્ચર પરતના રોકાણોના ખાતે ઉધાર બાજુ તારીખ 30/4/2016 બરાબર. નામ તો કે જમા એન્ટ્રી એટલે જમા આવશે બેંક ખાતે રકમ રૂપિયા 1,80,000. એટલે કે ડિબેન્ચર પરતના રોકાણો આપણે 1,80,000 ના ખરીદ્યા અને નાના બેંક દ્વારા ચૂકવ્યા. આની ખતમણી થઈ ગઈ. ત્યારબાદ તો કે હવે 31 માર્ચ 2017 સુધી કોઈ એન્ટ્રી આવતી નથી. 31 માર્ચ 2017 સુધી કોઈ પણ પ્રકારની એન્ટ્રી આવતી નથી. પણ હું આવે છે અહીંયા તો કે ડિબેન્ચર પરત કરવાની તારીખે રોકાણ વેચી દીધા. તો ડિબેન્ચર પરત કરવાની તારીખ કઈ છે? તો કે 31 માર્ચ 2017. ત્યારે જે 1,80,000 ના રોકાણો છે આપણે વેચી દઈએ. વેચી એટલે નાણાં આવે જે આપણે બેંક લેનાર છે. એટલે કે બેંક ખાતે ઉધાર 1,80,000. તે ડિબેન્ચર પરતના રોકાણો મિલકત છે ધંધામાંથી જાય એટલે કે જમા. એટલે કે તે ડિબેન્ચર પરતના રોકાણો ખાતે જમા 1,80,000. હવે એની બાબત છે કે ડિબેન્ચર પરત કરવાની તારીખે ડિબેન્ચર પરતના રોકાણોનું વેચાણ કર્યું તેના. એટલે જો ડિબેન્ચર પરતના રોકાણો વેચી દીધા એન્ટ્રી પૂરી. પછી શું કીધું છે કે ડિબેન્ચર પરત કરવા માટેની જરૂરી રકમ ડિબેન્ચર હોલ્ડર્સને આપણે ચૂકવી દેવાની છે. પણ ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવીએ એ પહેલા બીજો એક નિયમ છે કે જેવી રીતે આપણે નિયમ જોયો ભાઈ 31 માર્ચે નાણાં પરત કરવા છે તો પહેલા 30 એપ્રિલે 15% ના ડિબેન્ચર પરતના રોકાણમાં રોકાણ કરવું પડે. એવી જ રીતે જ્યારે તમારે નાણાં ચૂકવવા છે 31 માર્ચ 2017 ના રોજ તો જે ડિબેન્ચરની કુલ રકમ 12 લાખ રૂપિયા છે એના 25% પૈસા અનામત તરીકે મૂકવાના છે. એના 25% પૈસા શું કરવાના છે? અનામત તરીકે મૂકવાના છે. તો 12 લાખ ગુણ્યા 25% કરીએ એટલે કે 3 લાખ રૂપિયા. અને આ 3 લાખ રૂપિયા છે એ નફા નુકસાન પત્રકનો જે વધારો એને આપણે નફો કહીએ છીએ એ નફામાંથી મૂકવાના છે. સૌથી પહેલા નાના છે આપણે એને અનામત તરીકે મૂકીએ કે 31/3/2017 ના રોજ નફા નુકસાનનું જે પત્રક છે એમાં વધારો જમા હોય તેમાંથી ઉપાડવા માટે આપણે ઉધાર કરીશું કે નફા નુકસાન ના પત્રકનો વધારા ખાતે 3 લાખ એટલે કે નફામાંથી 3 લાખ રૂપિયા આપણે ઉપાડ્યા. અને એની માટે આપણે શું કરવાનું છે તો કે ભાઈ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવાના. બરાબર. ક્યારે લઈ જવાનું કીધા હતા? 31 માર્ચ 2017 ના રોજ. બરાબર. 31 માર્ચ 2017 ના રોજ તે ડિબેન્ચર પરત અનામત ખાતે જમા 3 લાખ રૂપિયા. બાબત જેમાં લખવાનું બરાબર કે ભાઈ ડિબેન્ચર ની રકમ જે 12 લાખ છે એટલે કે ડિબેન્ચર ની પરત કરવા પાત્ર રકમ 12 લાખના 25% ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ ગયા તેના. હવે બધા નિયમોનું પાલન થઈ ગયું. પહેલું કે ભાઈ ડિબેન્ચર પરત કરતા પહેલા રોકાણો કરવાના. તો કે રોકાણ કર્યું અને એના 31 માર્ચના રોજ પાછા મેળવી લેવાના. પછી 31 માર્ચના રોજ જેટલા ડિબેન્ચર તમારે પરત કરવાના છે આપણે 12 લાખ છે એ 12 લાખના 25% એટલે 3 લાખ રૂપિયા છે અનામત તરીકે મૂકવાના. હવે આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવા માટે મજબૂત થયા છીએ. એટલે 31/3/2017 ના રોજ ડિબેન્ચરના નાણાં જ્યારે પરત કરવાનું નક્કી થાય તો પહેલા ડિબેન્ચર કેન્સલ કરવાના. એટલે કે 8% ના ડિબેન્ચર ખાતે જમા જે 12 લાખ કર્યા છે એટલે ડિબેન્ચર ની જેટલી રકમ આપણે એકત્ર કરેલી છે જે પરત કરવાના નક્કી થયા છે એટલી રકમ અહીંયા ઉધાર થશે. એટલે 8% ના ડિબેન્ચર ખાતે ઉધાર 12 લાખ. એટલે કે બહાર પાડેલા ડિબેન્ચર આપણે કેન્સલ કર્યા. શું કર્યા? બહાર પાડેલા જે ડિબેન્ચરનું દેવું છે એ આપણે કેન્સલ કર્યું અને આપણે નક્કી કર્યું કે નાણાં આપણે ડિબેન્ચર હોલ્ડર્સને આપવાના છે એ આપણું દેવું છે. તો કે કોના પ્રત્યેનું? તો કે ડિબેન્ચર હોલ્ડર પ્રત્યેનું. એટલે કે તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 12 લાખ.
અને બાબત જેમાં લખવાનું કે ભાઈ ડિબેન્ચર હોલ્ડર્સના નાણાં પરત કરવાનું નક્કી કર્યું. આમમાં માત્ર આપણે ડિબેન્ચર હોલ્ડરના નાણાં પરત કરવાનું નક્કી કરીએ છીએ, આપતા નથી. ત્યારબાદ 31/3/2017 ના રોજ આ નક્કી કરેલી 12 લાખની રકમ છે એ ડિબેન્ચર હોલ્ડર્સને આપી, એટલે ડિબેન્ચર હોલ્ડર્સ લેનાર થયા. એટલે કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 12 લાખ અને આપણી બેંક આ નાણાં ચૂકવનાર થાય છે, એટલે તે બેંક ખાતે જમા. બાબત જેમાં કહેશું કે અગાઉ નક્કી કરેલી રકમ પ્રમાણે ડિબેન્ચર હોલ્ડરને 12 લાખ રૂપિયા પૂરેપૂરા બેંકે ચૂકવી આપ્યા તેના. હવે એકંદરે જોવામાં આવે તો અહીંયા ડિબેન્ચર પરત થઈ ગયા, આમ નોંધ પૂરી, બરાબર. પણ આપણે હજી એક કામગીરી બાકી છે કે ભાઈ ડિબેન્ચર હોલ્ડર છે એને નાણાં પરત કર્યા, પણ આપણે અહીંયા અનામત તરીકે પૈસા મૂક્યા છે તો એની ખતવણી કરવાની બાકી છે. અને આ ડિબેન્ચર વેચી દીધા તો એની ખતવણી કરવાની બાકી છે. તો એ બંને કામ પૂરા કરીએ. તો ડિબેન્ચર જ્યારે આપણે ડિબેન્ચર પરના રોકાણો લીધા તો એની એન્ટ્રી કેવી છે? તો ડિબેન્ચર પરના રોકાણો વેચી દઈએ તો ડિબેન્ચર પરત રોકાણ ખાતે જમા થાય છે. તો ડિબેન્ચર પરત રોકાણના ખાતામાં જમા થવાની એન્ટ્રી આવશે 31/3/2017 ના રોજ નામ ઉધારવાળા બેંક ખાતે 1,80,000. તો આ સિવાય બીજી એન્ટ્રી કોઈ આવતી નથી. એટલે કે ડિબેન્ચર પરત રોકાણોનું ખાતું છે એ બંને બાજુ 1,80,000 1,80,000 ખાતું સરભર થાય છે, એટલે ડિબેન્ચર પરતના રોકાણોનું ખાતું અહીંયા બંધ થઈ જાય છે. ત્યારબાદ નફા નુકસાન પત્રકના વધારામાંથી આપણે ડિબેન્ચર પરત અનામત ખાતું ઉધાર કર્યું છે, એટલે ડિબેન્ચર પરત અનામત ખાતે જમા થાય છે. તો જમા બાજુ લખશું 31/3/17 ના રોજ, બરાબર. અને નામ કોણ લખવાનું? તો કે જમા એન્ટ્રી હોય તો ઉધારવાનું, એટલે કે નફા નુકસાન પત્રકના વધારા ખાતે 3 લાખ રૂપિયા આ ખતવણી કરી નાખી. હવે આ 3 લાખ રૂપિયા આપણે શા માટે મૂક્યા હતા? તો ડિબેન્ચર પરતના નાણાં આપણે જ્યારે કરીએ છીએ ત્યારે અનામત આપણી પાસે 25% નું હોવું જોઈએ. એ નિયમ અંતર્ગત 25% નું આપણે અનામત ઊભું કર્યું અને ત્યારબાદ આ 12 લાખ રૂપિયાના ડિબેન્ચરના નાણાં આપણે ચૂકવી દીધા. તો જ્યારે ડિબેન્ચરના નાણાં ચૂકવાઈ જાય ત્યારબાદ આ ડિબેન્ચર પરત અનામતનું ખાતું આપણે બિનઉપયોગી છે, એટલે એમાં રહેલી જે રકમ છે 3 લાખ રૂપિયા છે એ ડિબેન્ચર પરત અનામતનું ખાતું બંધ કરી અને એ નાણાં સામાન્ય અનામત ખાતે ટ્રાન્સફર કરવાના છે. તો આ ખાતામાં જમા એન્ટ્રી છે, તો ખાતું બંધ કરવા માટે કઈ એન્ટ્રી થાય? ઉધાર એન્ટ્રી. તો લખશું 31/3/2017 ના રોજ ડિબેન્ચર પરત અનામત ખાતે ઉધાર 3 લાખ. અને જ્યારે સામાન્ય અનામતમાં વધારો થતો હોય તો સામાન્ય અનામત ખાતે જમા થાય. 3 લાખ રૂપિયા આપણે સામાન્ય અનામત ખાતે ઉમેરવાના છે, એટલે વધારો થાય છે, એટલે તે સામાન્ય અનામત ખાતે જમા 3 લાખ. તો આ આમની ખતવણી આમાં કરીએ, બરાબર. એટલે કે 31/3/17 ના એન્ટ્રી ઉધારવાનું પણ નામ જમાનું, એટલે કે સામાન્ય અનામત ખાતે 3 લાખ. એટલે નફા નુકસાન પત્રકમાંથી 3 લાખ રૂપિયાનો વધારો લાવી અને આપણે ડિબેન્ચર પરત અનામત ખાતું ઊભું કર્યું છે. એ વર્ષ પૂરું થયું અને નાણાં પરત થઈ ગયા, એટલે એ 3 લાખ રૂપિયા છે એ આપણે સામાન્ય અનામત ખાતે લઈ ગયા, એટલે ડિબેન્ચર પરત અનામત ખાતું બંને બાજુ સરખું થતા ખાતું બંધ થઈ જાય છે. તો આવી રીતે આપણે ડિબેન્ચર બહાર પાડી અને એને પરત કરવાના જ્યારે એક સાથે હોય તો એની આમ નોંધ અને એને લગતા બે ખાતામાં ખતવણી કરી શકીએ છીએ.